બેટા છોકરો જોવા ગયા. છોકરાએ એને દામિની વાત કરી, પણ દામિનીને છોકરો કેવો લાગ્યો મારે પૂછવું તો જોઈએ છે ને. દામિની અહીં આવતો બેટા. હા દાદા. હા દાદા, બસ જો જમવાનું બની જ ગયું છે. હા તમે કહો ને એટલે થાળી તૈયાર કરી દો. થાળી પછી તૈયાર કરી છે બેટા, પણ મારે તને પહેલાં એક વાત પૂછવી છે. હા બોલો ને દાદા. જો બેટા, તારી દાદી કે તારી માં નથી, એટલે મારા મનમાં જે કાંઈ વાત હોય ને એ મારે તને ડાયરેક્ટ જ કહેવી પડશે. શું વાત છે દાદા? શું થયું છે? વાત એમ છે બેટા કે આપણે છોકરો જોવા ગયા હતા, તમે બંને વાતચીત કરવા ગયા હતા, તો કેમ લાગ્યું બેટા તને? છોકરો ગમ્યો? દાદા સાચું કહું ને તો છોકરો દેખાવે સારો છે અને સંસ્કારી પણ લાગે છે, ભણેલો ગણેલો છે, એનું ફેમિલી પણ સારું છે. જો તમને જેવું ઠીક લાગે ને દાદા એમ. હા બેટા, મને તો બધું ઠીક લાગે છે, પણ આ તો શું છે કે તમારે બંનેને જિંદગી જીવવાની છે, તો મારો વિચાર એવો છે કે હજી તમારે બંનેને એકવાર મળવું હોય તો બે મળી લેજો. હા તમારી વાત સાચી છે દાદા. આખી જિંદગી સાથે રહેવાનું છે. જિંદગીભરનો નિર્ણય કોઈ એકવારમાં મળીને કઈ રીતે લઈ શકે? એકવારમાં કેમ સમજી શકે કે સામેવાળો વ્યક્તિ કેવો છે, એની પસંદ ના પસંદ? સારું, જો તને છોકરો ધ્યાનમાં જ આવ્યો હોય તો તારી રીતે મળી લેજે, બાકી મારે તો બીજું કાંઈ નથી જોવાનું. બાકી તો હું બધાને ઓળખું છું અને બીજેથી મેં એના શું કહેવાય રિપોર્ટે લીધા કે સારું ઘર છે, પણ વર કેવો છે એ મેન તારે જોવાનું છે. કાંઈ વાંધો નહીં, તમે કહ્યું છે ને દાદા, તો એકવાર હું મળી લઈશ અને જાણી લઈશ કે શું છે ને શું નહીં. એમની વાતો પરથી તો એવું લાગતું હતું કે એમને પણ આ સગાઈમાં કોઈ વાંધો નથી, એમની પણ ઈચ્છા મરજી છે. પણ બેટા તે એ પૂછ્યું કે એ છોકરો ધંધો શું કરે છે? ના, એ વાત તો નથી થઈ. બસ મારે એના ભણતર વિશે વાત થઈ હતી. અરે દાદા તમને તો ખબર છે ને કે મારી ઈચ્છા શું હોય. જુઓ, આ મમ્મીના ગયા પછી તમે અને દાદી બંને મને સાચવી હતી, અને થોડા સમય પહેલાં દાદીએ પણ આપણો સાથ છોડી દીધો. હવે જે છો ને તમે છો દાદા, મારે તો બસ એટલું જોઈએ છે કે હું જેની સાથે લગ્ન કરું ને એ તમને સાચવી લે, આપણને બંનેને સાચવી લે. એવું ના થવું જોઈએ કે મારે તમને મળવા આવવું હોય, તમે બીમાર હોય, તમારી સેવા કરવાની હોય તો બધાની પરમિશન લઈને એ લોકોને આજીજી કરીને આવવું પડે. સામેથી કહેવા જોઈએ કે ગમે એમ તો તારા દાદા છે, તારે એમની સાથે રહેવું જોઈએ. હા બેટા, મને પણ રાધાબેન હારી થોડીક વાત કરી ને તો એનો સ્વભાવ પણ સારો જ લાગ્યો, એટલે એ વાતમાં કોઈ તકલીફ નહીં પડે. તારે જ્યારે અહીં આવવું હોય ને તે આવવા દે ને એવા રાધાબેન છે. તો વાંધો નહીં, ફક્ત પતિ સારો હોવાથી કંઈ નથી થતું, એનું ફેમિલી પણ સારું હોવું જોઈએ, સમજદાર હોવું જોઈએ. જો પતિના એકના સમજવાથી કંઈ નથી થતું દાદા. હા બેટા, ખાસ તો હાહુનો સ્વભાવ સારો હોવો જોઈએ. હા, કારણ કે આખો દિવસ રહેવાનું તો એમની સાથે છે ને. દાદા આ વખતે જ્યારે હું મળીશ ને તો હાદી સાથે વાત કરી લઈશ કે એમની ઈચ્છા શું છે, એ તમને પણ રાખવા તૈયાર છે કે નહીં. જો એ હા પાડે ને તો પછી તમે આ વાત આગળ વધારજો. ના બેટા, મારે તારા ઘરે આવીને નથી રહેવું, બસ તને અહીંયા રાજી ખુશીથી આવવા દે, મારા ખબર અંતર પૂછવા, એટલે બસ. સારું, એ પછી વાત કરશું. ચાલો હવે પહેલાં જમી લો. હા, એ તો ભૂલાઈ ગયું. હાલો. જુઓ પપ્પા, તમને એવું નથી લાગતું કે આપણે આ સગાઈ માટે ઉતાવળ કરી રહ્યા છીએ? મતલબ કે
આ મમ્મી તો જુઓ ને બધી તૈયારી કરવા મળ્યા છે, જલ્દી જવાબ આપવાની વાત કરે છે. અને હા, હું તો આપણા મતલબ મારા સારા માટે કહું છું, મારે થોડો સમયની જરૂર છે. ના ના દીકરા, આ જરાય ઉતાવળ નથી. અરે જો આમ ને આમ આપણે રાહ જોતા રહીશું ને તો આ લગ્ન કરવાની તારી ઉંમર પણ જતી રહેશે. તમે સમજો ને. શું વાતો ચાલી રહી છે બાપ દીકરા વચ્ચે? હા, મને તો કયો કે નકરું મારે ઘરનું કામ જ કરવાનું, હું આ વાતમાં બેસું હા ના કરું? પપ્પા કહેતા હતા કે હમણાં સગાઈ નથી કરવી. કેમ, તમને શું વાંધો છે? આ જૂઠું બોલે છે. અચ્છા, પપ્પા બોલીને ફરી ના જાઓ. હમણાં જે બોલ્યા કે તારા મમ્મીના લીધે મારે આ બધી ઉતાવળ કરવી પડે છે, બાકી આ હું શું સાંભળું? તારી ઉંમર હજી નાની છે. અને રહેવા દે ને ભાઈ, ખોટું બોલે છે. એ લગ્ન કરવાની ના પાડે છે. એ એમ કહે છે હમણાં થોડો ખમો, હું ઉતાવળ છે એમ કહે છે. જો આદિ, તું આને સમજાવ. હવે તારા પપ્પાએ જ આ સગપણની વાત મૂકી અને હવે એ જ તારી સગાઈ કરાવવાની ના પાડે, આ વાત મને ગળે નથી ઉતરતી. એટલે તને જ્યાં પેટનો દુખાવો હોય એ તું મને કહી શકે છે. જુઓ મમ્મી, હું તમને બધી વાત કરી જ દઉં. આ સગાઈ માટે આપણે ઉતાવળ નથી કરવી. એક તો તમે જબરદસ્તી મને હાથો પડાવી દીધી છે, એટલે હું એમ નથી કહેતો કે છોકરી સારી નથી. હા, દામિની સારી જ છે, મને ગમી પણ. અને એટલા માટે તમે ત્યાં હા પણ મતલબમાં કહી દીધું કે મારા દીકરાની મંજૂરી છે. પણ હવે તમે જે આ સગાઈ માટે ઉતાવળ કરો છો ને, એના માટે થોડો સમય મને આપો. જો આદિ, અમે તને જબરદસ્તી નથી કરાવ્યો. આ તે તારા મોઢે કીધું તું કે મને છોકરી પસંદ છે. કીધું હતું, પણ હવે હું જ કહું છું ને મારા મોઢે કે હવે મારે થોડો સમય જોતો છે. મારે હમણાં લગ્ન પણ અરે તું કેમ થોડું થાય ભાઈ. હવે તે પહેલા એવું કીધું કે કઈ વાંધો નહીં મમ્મી, બોલાવી લો, તમારી મરજી છે તો છોકરીવાળાને બોલાવી લો. આપણે છોકરીવાળાને બોલાવ્યા, ઘર ખોયડા જોઈ લીધા, એકબીજાને ગમી ગયું. તને પણ મેં પૂછ્યું હતું ને, તે શું કીધું? ના, છોકરી સારી છે, મને ગમે છે. તો હવે ગમે છે પછી તો સગપણ જ થાય ને અરે બેટા. પણ હું જો સગાઈ કરીશ તો તમને શું? એટલે મારો કહેવાનો મતલબ કે જો હું સગાઈ કરી નાખીશ તો તમને ખબર છે કે કદાચ અમારા સ્વભાવ આ મેચ ન થયા તો બધું થઈ જાય. અરે આ જોવા કરવાનું તો અત્યારે ચાલુ થયું, બાકી અમારા બંને વચ્ચે કેટલો ફરક છે. તોય આખી જિંદગી નીકળી ગઈ ને, કઈ માથાકૂટ જોઈ. હા, ક્યારેક નાના મોટા ઝઘડા થઈ જાય, મારામારી નથી થતી, ત્યાં સુધી સારું છે. તમે સમજવાની કોશિશ કરો ને. જો ખબર પડી જશે કે મારી સગાઈ થઈ ગઈ છે તો શું તો પણ આ તો ઉપર આવીને કેમ અટકી જાય છે? અને કોને ખબર પડી જશે? કોને ખબર પડી જશે? એટલે કોઈને નહીં. મારો કહેવાનો મતલબ કે આ સગાઈ થઈ જશે તો પછી ના છૂટકે મારે લગ્ન પણ કરવા જ પડશે ને. આ તો સ્વાભાવિક વસ્તુ છે ને. કેવી ગાડા જેવી વાત કરે છે. જેની સાથે દીકરા સગાઈ થાય એની જોડે જ લગ્ન કરવાના હોય કે નહીં? અને લગ્ન કરવા માટે જ સગાઈ કરવાની હોય. હો, તું સમજુ છું, તમે શું કહો છો એ પણ સમજુ છું, ને તમે મારા સારા માટે વિચારો છો એ પણ હું સમજુ છું. પણ આપણે પોદળામાં હાથી હું કામ મૂકીએ કે ઈ છોકરી આપણી ગણાય, એટલે આપણે સગાઈ કરવી પડે. અને એ થઈ ગયા પછી ગમે ત્યારે લગ્ન આપણે ગોઠવી દઈશું. અને હા, તારી મરજી મુજબ તું કહીશ ને કે 2 વર્ષે લગ્ન કરવા છે તો 2 વર્ષે, તું કહીશ કે વરસ દિવસે તો વરસ દિવસે. ત્યાં બસ સુધીમાં સગાઈ જ નહીં રહે તો એટલે તું કહેવા શું માંગે છે ભાઈ? બની શકે ને કે 2 વર્ષ સુધી સગાઈ ન પણ ટકે. અત્યારે બધી તું જગ્યાએ સારું વિચાર ને, શું કામ ઊંધું વિચારે છે? એ છોકરી એટલી ડાય છે ને કે મને ખબર છે ત્યાં સુધી તારા સ્વભાવ સાથે સારી રીતે મેચ થઈ જાય છે. અરે આ ઘરે તે દિવસે આવીને એ પછી તમે જુઓ, આ જમીનના કાગળિયામાં આપણા જે સહી સિક્કા કરાવવાના હતા એ કામ જ નહોતા ઉકલતા. હવે જો આ લોકો ઘરે આવ્યા ને બીજે દિવસે સામેથી કચેરીએથી ફોન આવ્યો, તમે આવો. તો આ શું કહેવાય? લક્ષ્મીના પગલા હારા કહેવાય ડોબા? સારા કહેવાય, હું ના નથી પાડતો, પણ માની લ્યો કે આ કંઈક એવું થયું કે મારા વિશે કોઈએ કંઈ ખોટી વાત કરી ત્યાં, અને એ લોકોએ પણ તારા વિશે ખોટી વાત એના ઘરે જઈને કરે શું કામ? તું આટલો ડાયો છોકરો છે, સીધો છોકરો છે, તારે કોઈની સાથે કઈ લેવા દેવા નથી, તારે ક્યારેય છોકરીના ચક્કરમાં પડવું નથી, તો પછી અને ઉપરથી પાછો તું અમારો દીકરો છો. હા, તમારી વાત સાચી, પણ એટલે છે ને જાજી વાતના ગાડા ભરાય. હવે હું કહું ને એમ થશે. તને છોકરી ગમે છે કે નથી ગમતી? હા કે ના? હા. બસ તો સગાઈ થઈ જશે
અને પછી લગ્ન પણ થઈ જશે. એટલે આજ તો મોઢું રાખો. આ પરાણે બેસાડ્યા હોય ને એવું સારું ન લાગે. અને મને ખબર છે આને મોટામાં મોટું ટેન્શન કયું છે. આ સગાઈ થઈ જાય પછી થોડી જવાબદારી આવે, લગ્ન થઈ જાય પછી બહુ બધી જવાબદારી આવે. જેમ તારા બાપાએ નિભાવી ને એમ તારે એ નિભાવવાની છે. વાળ ઓછા થઈ ગયા છે. જો ભાઈ આદિ, અમારી સગાઈ કેટલો સમય રહી હતી તને ખબર? 4 વર્ષ. પણ હા એક વાત હતી કે એ વખતે અમારે આજે તો મળવા મળવાનું નહોતું. મારા મમ્મી છેતરાના કે તમે એ હવે એ મને તો- કહેજો પછી. તારી હે ભગવાન. હવે છે ને આજે જ ભૂપતભાઈને ફોન કરીને ગોરદાદા પાસેથી પેલા મુહૂર્ત કઢાવીને આપી દઈએ. હા ના કરે ને અને ફરે ને એ પેલા આપણે આપણું કામ હા પતાવી દઈએ. ભાઈ તું ઉતાવળ રખાવજે થોડીક હો. નહીંતર આનું કઈ નક્કી નહીં, આનું મગજ ક્યારે ફરે પાછું. હા વાંધો નહીં. કોણ જાણે ક્યારે આવશે, ક્યારની અહીંયા ઊભી છું. આજે આવે ને તો બધી જ વાતની ચોખવટ કરી લેવી છે. એક મિનિટ. જી દામિની નામ છે ને તારું? હા, પણ તમને કઈ રીતે ખબર? તમારી ઓળખાણ ના પડી? મને બધી જ ખબર છે. તારું નામ દામિની છે. તારી સગાઈ આદિત્ય સાથે નક્કી થઈ છે ને? હા. હું આદિત્યની ગર્લફ્રેન્ડ છું. મીરા નામ છે મારું. શું? આ શું બકવાસ છે? અરે આદિત્યની સગાઈ મારી સાથે થવાની છે તો ગર્લફ્રેન્ડ ક્યાંથી આવી? હું પહેલેથી જ એની લાઈફમાં છું. તું હવે આવી છે. સગાઈ કરીને તું પત્ની બનવાના જે સપના જોવે છે ને એ ભૂલી જા. જુઓ, મને કઈ સમજાતું નથી. જો આદિત્ય તમારો બોયફ્રેન્ડ છે, તમે એની ગર્લફ્રેન્ડ છો, તો મારી સાથે સગાઈ શું કામ કરે? મને શું ખબર? એ તો હવે તારે જાણવું જોઈએ ને. હવે તને ખબર પડી ગઈ ને કે એની લાઈફમાં કોઈ છોકરી છે જે એને લવ કરે છે, જેને એની સાથે લગ્ન કરવા છે, લાઈફ વિતાવી છે, તો તું જાણ, તું સગાઈ તોડી નાખ. હું શું કામ સગાઈ તોડું? તમે બંને રિલેશનમાં છો ને, એકબીજાને પ્રેમ કરો છો, તો પછી આમાં હું શું કામ સગાઈ તોડું? જો આદિત્ય તને એટલો બધો પ્રેમ કરતો હોય તો પછી મારી સાથે સગાઈ કરવાની હા શું કામ પાડે? ખબર નહીં, કદાચ ઘરમાંથી ટોર્ચર કરતા હશે એટલે. મારી પાસે ઠોસ રીઝન તો નથી, પણ એટલું જરૂર કહીશ કે તારે આદિત્યને છોડવો જ પડશે. આજે નહીં તો કાલે. જો હું છે ને આવી રીતે કોઈ પર વિશ્વાસ ના કરીને, શું ખબર તમે ખોટું પણ બોલતા હોય ને. સિરિયસલી, આ આટલી મોટી દુનિયામાં મને એવી શું પડી છે કે હું આદિત્યની પત્નીને જ રોકું? કોઈ પર્સનલ દુશ્મની હોઈ શકે ને, કોઈ વાતનો તમારે આદિ સાથે કે એની ફેમિલી સાથે બદલો લેવો હોય. બદલો લેવો હોય ને તો ઘણી બધી રીત છે. આ પ્રેમની જાળમાં ફસાવા માટેનો કોઈ રસ્તો છે જ નહીં મારી પાસે. અને મારી એક આદત છે કે જો મને વ્યક્તિ ન ગમતું હોય ને તો હું ફેસ ઉપર કહું છું. આવી ગેમ રમતા મને નથી આવડતી. તો પછી તમે ખોટા એડ્રેસ પર છો. તમારે મને મળવાની જરૂર નથી. તમારે આવા તો તમારા બોયફ્રેન્ડને કરવી જોઈએ ને. તમારે એની પાસે સવાલ પૂછવો જોઈએ, એને પૂછવું જોઈએ કે એ શું કામને આ સગાઈ કરી રહ્યો છે. કારણ કે અમારા બંનેને પહેલાં જ વાત થઈ ગઈ છે કે ના તો મને કે ના તો એને કોઈ ફોર્સ કરવામાં નથી આવ્યું. એ તો કહે જ ને, ઘરના લોકો ફોર્સ કરતા હોય તો શું કરે? જૂઠ બોલવું પડે. અને આમ પણ મારા ફોન રિસીવ નથી કરતો. જ્યારે ફોન ઉઠાવશે ને ત્યારે આમ પણ વાત તો થઈ જ જવાની છે. પણ મને લાગ્યું કે આ પત્નીશ્રીને ખબર પડવી જોઈએ ને કે એનો પતિ જે ભૂતકાળમાં શું કરીને આવ્યો છે, રિસેન્ટ શું કરે છે ને આગળ પણ શું કરવાનો છે. ભૂતકાળની વાત હોય ને તો બધાનું પાસ્ટ હોય છે. મને એનાથી ફરક નથી પડતો. પાસ્ટને ભૂલીને આગળ વધવાનું હોય છે, એને સાથે ચાલીને નહીં. અને રહી ભવિષ્યની વાત, તો હું એની પત્ની થવાની છું, થઈ નથી. અને તમે જ કહ્યું ને કે હાથી તમારો ફોન નથી રિસીવ કરતો. મારા ફોન તો રિસીવ કરે છે, મારી સાથે તો વાત કરે છે. જો એ તમને પ્રેમ કરતો હોત, તમે એના ગર્લફ્રેન્ડ હોત, તો એ શું કામ ને તમારી સાથે આવું કરે? જાણી લઈશ. તું આટલી બધી ચિંતા શું કામ કરે છે?
અને તારા ફોન રિસીવ કરતો હોય ને તો જરા કહી જ દેજે કે મેં તને બધી જ વાત કરી છે. એને શું લાગે છે એ મારા ફોન રિસીવ નહીં કરે તો હું બધું ભૂલી જઈશ? પ્રૂફ છે મારી પાસે, સંબંધોના, લાગણીઓના, વાતોના. એવું લાગશે ને તો ઘરે જતા પણ મને વાર નહીં લાગે. એવું બધું શું કામ કરવું જોઈએ? આપણા લોકોની વાત છે ને, આપણા વચ્ચે પતાવી દો. આમાં ફેમિલીને ઇન્વોલ્વ કરવાની જરૂર નથી. તો તું વાત કરે એની સાથે, સમજાવે ને કે મારી સાથે વાત કરે અને શું કામ ફોન રિસીવ નથી કરતો ને એનું પણ મને કારણ જોઈએ છે. સારું, તમારી એવી જ ઈચ્છા છે તો પછી હું આદિ સાથે વાત કરી જોઈશ. એને પૂછી લેશે ને એના મનમાં શું છે એ જાણી લઈશ. પણ જેવું તમે કહ્યું એવું ના નીકળ્યું તો પછીનું પછી જોયું જશે. એવું કહે હશે ને તો હું ખસી જઈશ વચ્ચેથી. પણ જો બીજું કંઈ નીકળ્યું તો પછી જો આદિને તમારી સાથે રહેવું હોય, એને ઘરેથી કોઈ પ્રેશરાઇઝ કરતું હોય ને તો હું પીછેહટ કરી લઈશ. મને કોઈની સાથે પરાણે રહેવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. ઠીક છે તો જા વાત કર. બસ હવે આ લોકોની હા તો આવી ગઈ છે. હવે આ લગ્નની તૈયારી ધીમે ધીમે ચાલુ કરી દે અને હગાઈનું કંઈક સારું મુહૂર્ત જોડાઈ નાખી એટલે કામ પતે. સાચી વાત છે દાદા. પણ આ લોકો જોઈને ગયા પછી કંઈ ફોન કે કંઈ સમાચાર આવ્યા ખરા ને? હા, એ લોકોની આ આવી ગઈ છે. એને તો આપણો આદિ ગમે છે, પણ હવે સગાઈનું મુહૂર્ત જોડાવાનું કીધું છે ભૂપત દાદાએ. વ્યવસ્થિત મુહૂર્ત જોડાવીને પછી મોકલાઈ દેશું અમને. દાદા, તમે આમ ગુસ્સામાં? શું થયું? શું વાત છે? તમે પહેલાં બેસો, હું પાણી લઈ આવું. હવે મારે તમારા ઘરનું પાણી નથી પીવું. અરે આ કેવી વાત કરો છો? શું વાત છે એ તો જરા વાત કરો. અરે તમને લોકોને તમે બહુ હારા સમજ્યા હતા અને આવા નીકળ્યા તમે લોકો. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? દાદા કંઈક આમ ફોડ પાડીને વાત કરો ને. શું પ્રોબ્લેમ થયો? કોઈ તમારા કાન ભંભેરણી કરી શકે શું? અરે કાન ભંભેણીની ક્યાં વાત કરો? મારે શું શોખ કરવાનો હોય? તમને તમારા દીકરાની ખબર નહીં હોય? અમારો દીકરો લાખોમાં એક છે દાદા. અને આ તો એવું છે કે ચરતી ડેરીમાં પાણા નાખવાવાળા જાજા હોય. વાત શું છે એ કયો, માંડીને વાત કરો. પાણા નાખવાવાળાની વાત નથી. મારી દીકરીએ છે ને એની હગી આંખે જોયું છે. એટલે શું જોયું છે તમારી દીકરીએ સગી આંખે? તમારે સાંભળવું છે ને તો સાંભળો. તમારો દીકરો કોઈ બીજી છોકરી હારી ફરે છે અને એ મારી દીકરીએ નજરો નજર જોયું છે. આ વાત તદ્દન ખોટી છે. હું માનવા જ રાજી નથી. અરે મારો દીકરો આવું કોઈ કામ કરી જ ન શકે. અને એ પણ અમને ખબર ન હોય એમ? અરે અમને પૂછ્યા વગર એ ગોળે પાણી પીવા નથી જતો અને તમે આવી વાત કરો છો. અને જો બીજા કોઈએ કીધું હોત ને તો હું પણ ન માનેત, પણ આ તો મારી દીકરીએ એની આંખે જોયું ને એ વાત કરી મને. અરે પોપટ દાદા, આ તમારી દીકરીથી કંઈક ગેરસમજ થતી હશે. મારો દીકરો આવું ન કરે. મને ખબર છે તમારો દીકરો આવું ન કરે અને બીજા કોઈએ વાત કરી હોત ને તો હું પણ ન માનેત, પણ આ તો મારી દીકરીએ જ મને વાત કરી છે. જો હું કોઈની વાત માનું એમ નથી. તમને જેમ તમારી દીકરી ઉપર વિશ્વાસ છે ને એમ મને પણ મારા દીકરા ઉપર વિશ્વાસ છે કે અમને અંધારામાં રાખીને કોઈ એવું કામ નહીં કરે જેનાથી અમારી આબરૂને કલંક લાગે. દરેક માં છે ને દીકરા માટે પહેલાં એવું જ વિચારતી હોય છે, પણ જ્યારે હાચી હકીકતની ખબર પડશે ને ત્યારે તમને પણ ખબર પડશે કે આ મારા દીકરાએ કેવા કાંડ કર્યા છે. દાદા, જો તમે કંઈક વધારે પડતું જ બોલી રહ્યા છો. મેં કીધું એમ દરેક માને એવું જ હોય કે પોતાના દીકરાનું કોઈ એવું કામ નથી, પણ અમને તો ગળા સુધી વિશ્વાસ છે કે અમારો દીકરો ક્યારે આવું કામ કરી જ ન શકે. અને એને કદાચ લગ્ન નહોતા જ કરવા તો એ મને કહી દે, એના પપ્પાને કહી દે. આવી રીતે તમને અહીંયા બોલાવે છોકરી લઈને જોવા માટે, આવા બધા નાટક શું કામ કરવાના? હવે જે હોય ને તમે તમારો દીકરો આવે ત્યારે પૂછવું હોય તો પૂછજો, ન પૂછવું હોય તો ન પૂછતા. બાકી મને આ સંબંધ મંજૂર નથી. અરે પણ આ નાની અમસ્તી વાતમાં તમે જોયા જાણ્યા વગર સંબંધ થોડા તોડી શકો? સંબંધની વાત કરો છો તમે છે ને કોકની દીકરીને ભોળવીને. આ તો સમય અનુસાર મને ખબર પડી ગઈ કે મારે હવે તમારા વિશે કાંઈ નથી બોલવું, પણ તમારો દીકરો છે ને
ઘરે આવે એટલે પૂછી લેજો, બાકી મને આ સંબંધ મંજૂર નથી, સમજ્યા? ભૂપત દાદા, અરે પણ વાત તો સાંભળો. આદિ, આદિ અહીંયા આવતો. અરે આદિ બહાર આવ ને યાર. શું થયું? જો શાંતિથી વાત કરો. આદિ, આ બધું શું છે? આ મારી પીઠ પાછળ તો આ બધા હું ભૂલ ખીલાવે છે? અરે મેં શું કર્યું? જો તમે શાંતિ રાખો, હું વાત કરું છું ને. હા, દામિનીના દાદા આવ્યા હતા. હા, એ આવ્યા હતા. તો જતા શું કામ રહ્યા? અને એટલા ગુસ્સામાં આવ્યા હતા ને કે એ બેસવા માટે રાજી જ નહોતા. આ તારા લખણ ગયા છે એ પાછા. અરે પણ હજી આદિએ કોઈ વાત સ્વીકારી નથી, એ પહેલા તો તમે એને ગુનેગાર સાબિત કરી દીધો છે. જો બેટા, મને એક સાચી વાત કે તારે દામિની સિવાય બીજી કોઈ છોકરી સાથે લફરું છે? કેવી વાત કરો છો તમે? જો એવું કંઈ નથી. અને જો આદિ, કોઈ વાત પણ આ પેટમાં રાખ્યા વગર ચોખ્ખે બધી મને અહીંયા હકીકત મને કહી દે. હું સાચું કહું છું. આજે તારા પપ્પાને અને મારે ઘણું બધું સાંભળવાનું થયું છે બેટા. જો કોઈ વાતથી તું મૂંઝાતો હોય અને તારે એ છોકરી સાથે લગ્ન કરવા હોય તો પણ અમને કહી દે, તો અમને ખબર પડે. આ તારા કારણે આ ભૂપત દાદા અમને કેટલું સંભળાવીને ગયા તને ખબર છે? અરે નો કહેવાના વેણ કહીને ગયા છે. આદિ, તને તારા મમ્મી પપ્પાના સમજ, જે હોય ને સાચું બોલી જા બેટા. હું એ છોકરી સાથે લગ્ન કરવા નથી માંગતો. કેમ? હા, જો એ મારી પાછળ પડી છે, સમજાતું નથી કે એ શું કરવા માંગે છે. અને મને બીક હતી જ. હું એટલા માટે જ આ સગાઈ માટે પણ હા નહોતો પાડતો, કારણ કે મને ડર હતો. અરે કોની વાત કરે છે તું? તમે એને નથી ઓળખતા. હા, મીરા નામ છે એનું. અને એ મારી સાથે લગ્ન કરવા માંગે છે, પણ હું નથી કરવા માંગતો. હા, જુઓ, હું ફસાઈ ગયો છું. અને હું શું કરું? મેં એને કેટલી વાર ના પાડી હશે, અને મને તો આ વાતની જાણ પણ નથી. મને એટલો ડર હતો કે એ કદાચ હા, જો મારી વાત એને ખબર પડી ગઈ કે સગાઈની વાત ચાલી રહી છે, તો એ સગાઈ તોડવા માટે ગમે તે કરી શકે. એ લોકો સુધી પહોંચીને બધી વાત કરી દેશે. અને એવું જ થયું. જો દીકરા, આવું બધું હતું તો તારે અમને પહેલા જાણ કરવી હતી ને. હું ડરતો હતો કે તમને શું વાત કરું, અને એટલા માટે જ મેં કહ્યું હતું કે મને થોડો સમય આપો. પણ મમ્મીએ જીદ કરી હતી કે હવે તારે કોઈ સમય લેવાની જરૂર નથી. અમે કહીએ છીએ છોકરી સારી છે, તને ગમે છે. મેં કીધું હા, મને ગમે છે. તો બધું નક્કી કરી નાખ્યું. હા, તો તને ગમતી હતી એટલે નક્કી કર્યું ને બેટા. તારે એક વખત આ ચોખવટ કરીને મને અને તારા પપ્પાને આ વાત તો કરવી જોઈએ. માનું છું કે અત્યારના સંતાન પોતાના મા બાપને કોઈ પણ વાત કરતા ડરતા હોય. અરે મા બાપ થોડી વાર ગુસ્સો કરશે, પણ રસ્તો પણ એ જ કાઢશે ને. હવે આ મીરાનું કંઈક કરવું પડશે, અને આ ભૂપત દાદાને પણ લગ્ન માટે મનાવવા પાડશે. અરે મોઢા ઉપર લગ્નની ના પાડીને ગયા છે, આ શક પણ તોડીને ગયા છે. હા, જુઓ, હવે જે થયું એ થઈ ગયું, ભૂલી જા. હું એ લોકો સાથે વાત કરી લઈશ અને કહી દઈશ કે તમે લોકોએ જે કંઈ પણ વિચાર્યું છે ખોટું છે. મેં કંઈ ખોટું કામ નથી કર્યું. અરે તને અને મીરાને દામિનીએ વાત કરતા એક સાથે જોઈ લીધા હતા. એણે જઈને એના દાદાને કીધું અને આ બધી વાત અહીંયા સુધી પહોંચી છે. જુઓ, દામિનીને તો મીરા પણ મળી હતી. એની સાથે શું વાત કરી એ મને નથી ખબર, પણ હું એ લોકોને કહી દઈશ ને કે મીરાનો વાંક છે, મારો કઈ વાંક નથી. મારા મમ્મી પપ્પાનો કઈ વાંક. માની જશે? તું કહી દઈશ કે આમાં તારો કોઈ વાંક નથી અને મીરાનો વાંક છે, તો એ લોકો માની જશે? ના બેટા, આ સમય ઊંધો ચાલે છે. આમાં કદાચ છોકરો સાચો હોય તોય કોઈ માનવા તૈયાર નથી. દીકરા, આ મીરા છે કોણ? મારી એક ફ્રેન્ડ હતી, અને એને છોડો ને બધી વાત. દીકરા, તું પેલા મને ચોખવટ કર. આ મીરા જે છે એની સાથે તારે કઈ લફરું તો નહોતું ને? હા, ના. જો ખોટું બોલે તો તને તારી મમ્મીના અને તારા પપ્પાના સમશે. જે હોય તે અત્યારે જે હોય તે ચોખવટ કરીને વાત કરજે. જો અમે લોકો બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પણ પછી હું સમજી ગયો હતો. મેં એને ના પાડી દીધી હતી કે આપણા લગ્ન શક્ય નથી, આપણે સાથે નહીં રહી શકીએ. પણ એ મારી પાછળ પડી ગઈ છે, અને
હું બધું સંભાળી લઈશ, પણ મને હવે થોડો સમય આપો. શાંત થઈ જા, શાંત થઈ જા. આપણે શાંતિથી બેસીને આનો કંઈક રસ્તો કાઢશું. તું તારા રૂમમાં જા તારા રૂમમાં. અરે પણ રાધા, આવું થોડું હોય કાંઈ. તમે શાંત થઈ જાઓ. અરે આપણો દીકરો જુવાન છે, નહીં ને આપણાથી કંઈ બોલાઈ જાય કે હાથ ઉપડી જાય. અરે શાંતિથી પતાવવાનું હોય. હવે આમ જોવા જઈએ તો આમાં આદિનો વાગ છે પણ અને નથી પણ. જે થશે ને એ સારા માટે થશે. શાંતિ રાખો, કંઈક વિચારવા દો. હવે આ ભૂપત દાદાને કેમ મનાવશું?